ટાટા ગ્રુપની એરલાઇન્સ એર ઇન્ડિયા દ્વારા 25 જેટલા કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા છે અને સાથે જણાવી દઈએ કે એર ઇન્ડિયાની 90 જેટલી ફ્લાઇટો જે છે તેને દેશભરમાંથી રદ કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો, ચાલો ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું શીતલ, આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી। ટાટા ગ્રુપની એરલાઇન્સ એર ઇન્ડિયાના 200 કર્મચારી એક સાથે જ સિક લીવ લઈને રજા પર ઉતરી ગયા હતા અને તેઓની સાથે એરલાઇન ઇન્ડસ્ટ્રીએ જ્યારે તેઓને સંપર્ક કરવાની કોશિશ કરી ત્યારે દરેકના ફોન સ્વિચ ઓફ નજર આવ્યા। તેવા સમયે 25 કર્મચારીઓને એકી સાથે એર ઇન્ડિયા તરફથી કાઢી મૂકવામાં આવ્યા છે અને તેના પછી 90 જેટલી ફ્લાઇટોને રદ કરવામાં આવી છે, જેનાથી યાત્રીઓમાં ખળભળાટ મચી ચૂકી છે અને યાત્રીઓ એરોપોર્ટ ઉપર પરેશાન થઈ રહ્યા છે। વેતન વધુ ન મળવાના કારણે અને ગેરવ્યવહાર અને ભેદભાવના લીધે આ જે કર્મચારીઓ છે તેઓએ આ કદમ ઉઠાવ્યું છે। લેબર કમિશને જણાવ્યું હતું કે જે ફરિયાદ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે તે સાવ સાચી છે। HR વિભાગ દ્વારા કર્મચારીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે। તેની સાથે સાથે જણાવી દઈએ કે કેબિન ક્રૂમાં અસંતોષ હોવાની વાત પણ જાણવા મળી છે અને PITના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સિક લીવ એક સાથે દરેકે લીધી, તેના પછી એરલાઇન્સ ઇન્ડસ્ટ્રીના જે ઓનર છે તેઓને ગુસ્સામાં આ પગલું ભરવું પડ્યું છે। કર્મચારીઓ હાલ તેઓના વેતનને વધારા માટે થઈને ફરિયાદ કરી રહ્યા છે। તેની સાથે સાથે ઉડાન મંત્રીને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ તરત જ આ મામલા પર ગૌર કર્યો છે અને કહ્યું છે કે ઝડપભેર આખા એ મામલાનો ઉકેલ લાવવો જરૂરી છે। સાથે સાથે જે પણ મુસાફરો એર ઇન્ડિયા દ્વારા મુસાફરી કરી રહ્યા છે તેવા દરેક મુસાફરોને ફ્લાઇટ રદ થતાં તેમને રિફંડ આપવામાં આવશે। સાથે જ જે મુસાફરો છે જે એરપોર્ટ ઉપર ફસાયેલા છે તેઓને પણ રહેવાની સુવિધા જ્યાં સુધી નેક્સ્ટ ફ્લાઇટ ન થાય ત્યાં સુધી કરી આપવાની વાત કરી છે। જણાવી દઈએ કે AIX કનેક્ટને એર ઇન્ડિયા સાથે મર્જ કરવાની સાથે સાથે જ કર્મચારીઓમાં રોષ દેખાયો હતો અને પોતાના વેતનને વધારવાની માંગને લઈને એર ઇન્ડિયાના જે કર્મચારીઓ છે તેઓએ આ પગલું ભર્યું છે। હવે જોવાનું છે કે એર ઇન્ડસ્ટ્રીમાં આનાથી વધુ શું ખળભળાટ થઈ શકે છે। વધુમાં જણાવીએ તો એર ઇન્ડિયા એક્સપ્રેસે સિક લીવ પર ગયેલા જેટલા 30 કર્મચારીઓ છે તે કર્મચારીઓનું સમાપન કરવાનું શરૂ કર્યું છે। આ 30 વરિષ્ઠ કર્મચારીઓને સમાપ્તિ પત્ર પણ મળ્યો છે અને તેની સાથે એર ઇન્ડિયાએ એવા કર્મચારીઓને તેઓના ઓપરેશનમાં ખલેલ પહોંચાડવા બદલ અને નિમણૂકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એક નોટિસ પણ ફટકારવામાં આવી છે અને તેઓને દોષી માનીને બરતફરીની નોટિસ પણ આપી છે।